ત્રણ પ્રકારના વૈરાગ્યનું. સ્વામિનારાયણ હરે 1876ના માક્ષર સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મયારામ ભટ્ટે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યું, જે હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો જે વૈરાગ્ય, તેના શા લક્ષણ છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે અને તે વિષય એને લોપી શકે નહીં અને તેનો ત્યાગ મોડો ન પડે અને તે વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે અને સંત, સતશાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે અને દેશકાળ સંગ આદિ જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોડી પડે નહીં, તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે, પણ તેમાં આસક્ત ન થાય અને જો દેશ, કાળ, સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિશે બંધાઈ જાય અને વૈરાગ્ય મંદ પડી જાય, તેને મધ્યમ વૈરાગવાળો કહીએ. અને જે કનિષ્ઠ વૈરાગવાળો હોય તેને સામાન્ય અને દોષયુક્ત એવા પંચ વિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન બંધાય અને જો સારા પંચ વિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય, તેને મંદ વૈરાગ્યવાળો કહીએ. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું બીજું વચનામૃત જે તે થયું. સાંખ્ય વિચાર કરવા શીખવો ને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ ને માન એ પાંચ દોષ તથા અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ એ ત્રણ તાપ એ સર્વેનો દુઃખ મટે નહીં. ને સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય, માટે સુખ્યા રહેવાને અર્થે એ સાંખ્ય વિચાર શીખવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે વાંદરું વૈકુંઠમાં રહે નહીં એમ કહે છે, તે સારું આપણે ભગવાન પાસે રહેવા એવા સ્વભાવ કરવા તે અહીં કરવા કાં શ્વેત દ્વીપમાં જઈને કરવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે અંતરમાં ટાળું હોય ને કોઈક વચન મારે તો ભડકો થાય, તે સમાધાન કરવાનો ઉપાય જ્ઞાન છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે શુકજીએ પરીક્ષિતને કહ્યું, જે હું રાજા છું ને મને બ્રાહ્મણનો શ્રાપ થયો છે ને મને સર્પદંશ થશે, એવી જે પશુ બુદ્ધિ તેનો ત્યાગ કરીને તારી ગર્ભમાં રક્ષા કરી છે તે ભગવાનને સંભાળ. સર્વ ભાગવતનો સાર આટલી વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે એકલ શૃંગીને અજ્ઞાન ઉપશમ હતું તેથી વિષયમાં બંધાઈ ગયા, પણ તેના બાપ વિભાંડક ઋષિને તો જ્ઞાન હતું ને શ્રાપ દેવા જાતા હતા. ત્યાં રસ્તામાં રાજાએ બહુ સન્માન કરાવ્યું ને ચાકરી કરાવી ને વિષયનો જોગ થયો ને એકલ શૃંગીના દીકરાને ખોળામાં બેસાડ્યો, તેથી રીસ ઉતરી ગઈ ને વિષયમાં બંધાયા
એ તો દૈવની માયાનું બળ જ એવું છે જે જોગ થયે કોઈ બંધાયા વિના રહે જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. વળી કહ્યું છે, અમારો વાંક કાઢશોમાં અમે કહી છૂટીએ છીએ. કેમ છે વૃદ્ધ થયા તે હવે નહીં રહેવાય માટે કહીએ છીએ જે સમજીને શુદ્ધ વર્તજો, નીકર જાજો ફેર પડશે. આ ઘડી જો હાથ ધોણું, આંકડી કે વાળો એવો રોગ થયો હોત તો રાત બધી જાગે, પણ આમથું એક ઘડી પણ ધ્યાનમાં ન બેસાય ને રાત બધી ઊંઘી રહેવાય. એમ અષાઢવદી છઠને દિવસ વાત કરી ને દેહ જ વેરી છે તે પોતાનું કરાવે, તે વિષ્ટા પર્યંત ધોરાવે છે પણ ધ્યાન કરવા ન દે એવો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. આ લોકનું હેત તો કેવું છે એમ કહીને એક પટેલનું દ્રષ્ટાંત વિસ્તારીને કહ્યું છે. એના કુટુંબીને એના ઉપર મરે એવું હેત હતું, તો પણ સાધુના કહેવાથી માદો પડ્યો ને ઉપરથી સાધુએ દૂધ ઉતાર્યું, તે કોઈએ ન પીધું એમ સાધુએ દેખાડ્યું, અને કાણે જાય તે અધિકું રડે, આંગણે જઈને ભૂસ પડે, તે સારું લાગે તે માટે. હેત હોય તો પડે નહીં વાટે. એવા ખોટા હેત છે. અને ગ્રસ્તને છોકરો ન માને કે દુખ્યો થાય, પણ તે તો સૌના ડાપણ પ્રમાણે કરશે. માટે વૃદ્ધ થયા તેને તો ગામોગામ મંદિર કર્યા છે, તેમાં બેસીને ભજન કરવું ને બે ટાણા જઈને રોટલા ખાઈ આવવું. જૈસે બૂઢે બેલકું ખેડૂન દેવત ખાન, મુક્ત કહે યું વૃદ્ધ કો સબહી કરત અપમાન. જેને સુખી રહેવું હોય તેને તો મૌર્યનું માન છે તે મૂકી દેવું, નીકર પૂજા થાય. તે ઉપર કહ્યું છે, ગુરુ ચેલો, બાપ દીકરો ને સાસુ વહુ એમ રહેવું, ને દાસના દુશ્મન હરિકેદી હોય નહીં. જેમ કરશે તેમ સુખ થશે. કોણ જાણે આપણે વાસના હશે તેને ટાળવા એમ થતું હશે તો એમ જાણવું ને સુખે રહેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. આ જીવ આમ સંકલ્પ કરે છે, જેમ ઓલ્યા સૂતરનો તાણો કરીને લુગડું કરે છે, એમ એક રસ આકાશની ઘોડે કર્યા કરે છે, પણ અહીં રહેવું નથી એ ખબર નથી. એવો જીવનો સ્વભાવ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. એક ભક્તે પૂછ્યું છે, આત્મા કેમ દેખાતો નથી? પછી સ્વામી કહે, દેખાય તો છે પણ મનાતો નથી. જ્ઞાન થશે ત્યારે મનાશે. આ છે એ બ્રહ્મ ને ગયા એ પરબ્રહ્મ, એમ મર્મમાં વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. આગળ આ બે વાતને ઘસારો લાગશે. તેમાં એક તો સુહૃદપણું નહીં રહે, ને બીજું ઘર, સ્ત્રી, પુત્ર ને ધન એમાં આસક્તિ વધશે.